નમસ્કાર દોસ્તો, આ વર્ષે 2025માં ભારતની હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર ભારતનું રેન્કિંગ છે એ 85માં સ્થાન પર છે. ગયા વર્ષે આ જ રેન્કિંગની અંદર ભારતનું સ્થાન છે એ 80માં સ્થાન પર હતું. આ વર્ષે છે એ 5 સ્થાન છે એ નીચે ઉતર્યું છે. આ ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના આધારે છે એ બહાર પાડવામાં આવે છે. હવે IATA ઉપર આધારિત જે એક ઉપકરણ છે એ 19 વર્ષોથી સતત ને સતત છે આ ડેટા છે એ બહાર પાડવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે છે એ માન્યતા પ્રાપ્ત કરેલું છે. સિંગાપુર છે એ સતત ને સતત બીજા વર્ષે છે આ વર્ષે પણ છે એ શીર્ષ સ્થાન ઉપર છે, એટલે કે સૌથી પહેલા નંબર ઉપર છે. 2018 થી 2023 સુધી છે એ જાપાન છે એ પહેલા નંબર ઉપર હતું, જ્યારે સિંગાપુર છે એના પછીના ક્રમે આવતું હતું. પરંતુ 2024 થી સિંગાપુર છે ત્યારે અને આ વર્ષે 2025માં 2 વર્ષે છે એ પહેલા સ્થાન ઉપર છે. એટલે પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર પહેલા સ્થાન પર હોવું એનો અર્થ એ થયો કે સૌથી વધુ દેશોની અંદર વગર વિઝાએ છે એ ટ્રાવેલ કરી શકે છે, જેમાં સિંગાપુરના પાસપોર્ટ છે એ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. અને જ્યારે ભારતનું સ્થાન છે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે છે એ 5 સ્થાન છે એ નીચે ઉતર્યું છે. ગયા વર્ષે ભારતનું સ્થાન છે એ 80મું હતું, જ્યારે આ વર્ષે છે એ ભારતનું સ્થાન છે એ ભારતના હેન્ડલે પાસપોર્ટની ઇન્ડેક્સમાં 85માં સ્થાન પર આવ્યું છે. આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ બહાર કેવી રીતે પાડવામાં આવે છે અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત જે છે એની મુખ્ય બિંદુઓ અમુક જોઈ લે છે. તો હેન્ડલે એન્ડ પાસપોર્ટ દ્વારા હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા છે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, માટે એમને હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે તરીકે ઓળખવામાં આવે છે. હેન્ડલે એન્ડ પાર્ટનર્સ એક નાગરિકતા સલાહકાર ફર્મ છે અને છે એ 19 વર્ષોથી કાર્યરત છે, જે IATA એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ડેટા ઉપર આધારિત છે આ પાસપોર્ટનું આંકલન કરવામાં આવે છે. 199 પાસપોર્ટનું આંકલન કરવામાં આવે છે, જેમાંથી આ વર્ષે આપણા ભારતનું સ્થાન છે 199માંથી 85માં સ્થાન પર છે. હવે વૈશ્વિક ગતિશીલતા રેન્કિંગની અંદર આ એક છે એ માનક સંદર્ભ તરીકે રાખવામાં આવે છે. ભારતની હેન્ડલે ઇન્ડેક્સ પાસપોર્ટની યાદીમાં આ વર્ષે 85મું સ્થાન રહ્યું, તો ગયા વર્ષે છે આ સ્થાન 80મું હતું. મતલબ કે 5 સ્થાન છે એ નીચે આવ્યું છે. એનો અર્થ એ થયો કે પાસપોર્ટની વેલ્યુ છે આપણી ઘટી છે. વધુ દેશોની અંદર જવા માટે આપણે છે એ વિઝાની જરૂર પડે છે. ઘણા દેશોની અંદર વિઝાના નિયમો ભારતના પાસપોર્ટની સામે છે એ કડક બનાવવામાં આવ્યા, જેના કારણે છે એ કદાચ ભારતના પાસપોર્ટની વેલ્યુ છે એ થોડીક ડાઉન થઈ હોય. સૌથી સર્વોચ્ચ સ્થાન છે ભારતના પાસપોર્ટનું રેન્કિંગની અંદર આમાં 2006માં છે એ હતું, ત્યારે 71મું સ્થાન હતું. ત્યારબાદ નિમ્નતમ સૌથી નીચેનામાં નીચે જો પાસપોર્ટની વેલ્યુ ગઈ હોય તો 90મું સ્થાન છે એ પ્રાપ્ત કર્યું હતું, અને તે 2021ના વર્ષની અંદર. ભારતના પાડોશી દેશોની જો વાત કરવામાં આવે તો ચીનનું સ્થાન છે એ 60મા નંબર ઉપર છે, જ્યારે ભારતનું સ્થાન છે એ 85મા નંબર ઉપર છે. ભૂટાનનું અહીં 90મા સ્થાન ઉપર છે, શ્રીલંકાનું 96માં અને બાંગ્લાદેશનું સ્થાન છે એ 100મા સ્થાન ઉપર છે. એવી જ રીતે નેપાળનું સ્થાન છે 101મું સ્થાન છે, પાકિસ્તાનનું 103મું અને અફઘાનિસ્તાનનું 106મું. આમ ભારતના પાડોશી દેશોની તુલનાએ આપણે ચીન કરતા પાછળ છીએ, જ્યારે બાકીના દેશોની તુલનાએ આપણે આગળ છીએ. ભારતના હેન્ડલે ઇન્ડેક્સની પાસપોર્ટની યાદીમાં જોઈ તેમાં આખા વિશ્વની અંદર 199 પાસપોર્ટનો જે અવલોકન કરવામાં આવે છે, આ અવલોકનના આધારે સૌથી પહેલા સ્થાન ઉપર આખા વિશ્વની અંદર સિંગાપુર છે, બીજા સ્થાન ઉપર છે એ જાપાન છે, અને ત્રીજા સ્થાન ઉપર ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટલી અને દક્ષિણ કોરિયા છે. ઉત્તર કોરિયા નહીં, દક્ષિણ કોરિયા. જ્યારે ચોથા સ્થાન ઉપર ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, સ્વીડન અને નોર્વે એનો સમાવેશ થાય છે. 5મા સ્થાન ઉપર ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, પોર્તુગાલ, યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. 6થા સ્થાન ઉપર છે ઓસ્ટ્રેલિયા અને ગ્રીસનો સમાવેશ થાય છે. 7મા સ્થાન ઉપર કેનેડા, માલ્ટા અને પોલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે 8મા સ્થાન ઉપર ચેકિયા અને હંગેરીનો સમાવેશ થાય છે. 9મા સ્થાન ઉપર એસ્ટોનિયા અને USA એટલે કે અમેરિકા, સંયુક્ત રાજ્ય અમેરિકાનો સમાવેશ થાય. એવી જ રીતે 10મા સ્થાન ઉપર છે લાતવિયા, લિથુઆનિયા અને સ્લોવેનિયા તથા UAE એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત એનો સમાવેશ થાય છે. હવે અહીંયા મેં વાત કરી છે એમાં કેટલા દેશો એવા છે કે જેમને સમાન સ્થાન આપવામાં આવ્યું છે,
જેમાં સ્કોર છે એ નક્કી કરવામાં આવે છે. 227 ગંતવ્ય સ્થાન પરથી કેટલા સ્થાન પર છે એમનો પાસપોર્ટ છે એ મજબૂત રીતે એટલે કે વિઝા ફ્રી છે એના આધારે છે એમને પોઈન્ટ આપવામાં આવે છે અને પોઈન્ટના આધારે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. જેમાં પહેલા સ્થાન ઉપર છે એ સિંગાપુર છે અને 10મા સ્થાન ઉપર છે આપણે વાત કરી એવી રીતે લાતવિયા, લિથુઆનિયા, સ્લોવેનિયા અને યુએઈ એના 10મા સ્થાન. ત્યારબાદ છે એ 199 સુધી છે એ ક્રમશઃ ઘટતા ક્રમમાં જેમ જેમ પાછળ જતા જઈએ તેમ તેમ પાસપોર્ટની વેલ્યુ છે એ ઘટતી જાય, જેમ ઉપર જતા જઈએ તેમ પાસપોર્ટની વેલ્યુ છે એ વધતી જાય. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા જે પરિણામો જે રજૂ કરવામાં આવે છે, સિંગાપુર છે એ સતત ને સતત બીજા વર્ષે પણ છે એ શીર્ષ સ્થાન પર રહ્યું છે. મતલબ કે સૌથી વધુ દેશોની અંદર વિઝા ફ્રી તરીકે જો કોઈ પાસપોર્ટ યોગ્ય હોય તો એ સિંગાપુરનો પાસપોર્ટ છે. ત્યારબાદ જાપાન છે એ 2018 થી 2023 સુધી એ શીર્ષ સ્થાન પર રહ્યું હતું, પરંતુ 2024ની અંદર સિંગાપુરે એમનું પ્રથમ સ્થાન છે એ છીનવી લીધું અને જાપાન છે એના પછીના ક્રમે ચાલ્યું ગયું. હવે અમેરિકાની જો વાત કરવામાં આવે તો 2015ની બીજા સ્થાન ઉપર હતું, જ્યારે 2025ની અંદર અમેરિકાનું સ્થાન છે 10 વર્ષોની અંદર 9મા સ્થાન પર પહોંચી ગયું છે. મતલબ કે અમેરિકાના પાસપોર્ટની વેલ્યુ પણ ઘટી છે. જ્યારે ચીનની જ વાત કરવામાં આવે, આપણા પાડોશી દેશ, તો 2015ની અંદર ચીનનું સ્થાન છે એ 94મા સ્થાન પર હતું અને તેમાં તેમણે પાસપોર્ટની અંદર સુધારો કર્યો અને જે સતત ને સતત તેમના પાસપોર્ટ છે એ શક્તિશાળી બનતો ગયો અને 2025ની અંદર ચીનનો પાસપોર્ટ છે આજે 60મા સ્થાન પર છે એ રહ્યો છે. તો આ રીતે જોઈએ તો ચીન છે એ 2015 થી 2025ના ગાળા દરમિયાન સૌથી વધુ છે એમણે પાસપોર્ટની અંદર મજબૂતાઈ પકડી છે અને સૌથી વધુ છે ચઢાણ કર્યું છે. જ્યારે પતન કરવાવાળા દેશોની અંદર વેનેઝુએલા, સંયુક્ત રાજ્ય અમેરિકા, વન્ટુઆ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. હવે આ હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે એનું મુખ્ય મથક છે યુનાઇટેડ કિંગડમ એટલે કે લંડનની અંદર આવેલું હોવા છતાં પરંતુ પોતાના દેશનું છે એ પાસપોર્ટની વેલ્યુ છે એ ઘટેવા પામી છે. આ ઉપરથી જાણવા મળે છે કે હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જે રૂઝાન જે તૈયાર કરવામાં આવે છે, ઇન્ડેક્સ જે તૈયાર કરવામાં આવે છે એટલે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત છે. પોતાના દેશના પાસપોર્ટની વેલ્યુ પણ છે તેમણે 2015 થી 2025ના ગાળામાં ઘટવા પામી છે. તો અહીં આપણી ઇન્ડેક્સની વેલ્યુ પણ, આપણા પાસપોર્ટના ઇન્ડેક્સની વેલ્યુ પણ છે 2024ની તુલનાએ આ વર્ષે છે એ ઘટવા પામી.